નમો લોહી સૌહરિહંતાણમ નમો લોહી સૌહૃદાનમ નમો લોહી સૌઆયર્યાન નમો લોહી સૌજયાનમ નમો લોહી સૌત્રિકાળવતી શ્રાવણમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ જયંતી યોગિના કામદમ ઔષધો છે ઓંકારાય નમો નમઃ મંગલમ ભગવાન મંગલમ ગૌતમોની મંગલમ કુંકુંદાર્યો વિજેન્દ્રમોષ મંગલમ નમઃ સમયસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે સ્વભાવાય ભવાય સર્વમાં વિભાવ નિરુદ્ધ નિરાકાર. શ્રીમદ નેમિચંદ્ર સિદ્ધાંતિ દેવ રચિત દ્રવ્ય સંગ્રહનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. તેમાં બૃહદ દ્રવ્ય સંગ્રહની ગાથા 35 નો સ્વાધ્યાય ચાલે છે. આ ગાથા આપણે શાસ્ત્રમાંથી કરી, બ્રહ્મદેવજીની ટીકા પણ કરી અને પૂજ્ય ગુરુદેવે આ ગાથા ઉપર ઘણો વિસ્તાર કર્યો. હવે એમાં જે થોડો છેલ્લો ભાગ બાકી રહ્યો છે એનો આપણે હવે સ્વાધ્યાય કરી રહ્યા છીએ. આપણે જાણીએ છીએ કે મૂળ ગાથાની અંદર તો ભાવ સંબરના ભેદની અપેક્ષાથી વાત કરવામાં આવી અને તે પછીથી એ સાત ભેદ જે બતાવવામાં આવ્યા એનો વિસ્તાર લેવામાં આવ્યો. તેની પર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ જે વિસ્તાર કર્યો છે તો એમાં આપણે ચારિત્રના ભેદની વાત પૂરી કરી અને ગયા સ્વાધ્યાયમાં આપણે એ વાત લીધી કે એ પ્રમાણે ચારિત્રનું વ્યાખ્યાન પૂરું થયું. તો એ પછીથી પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીના પ્રવચનમાં બૃહદ દ્રવ્ય સંગ્રહ પ્રવચન ભાગ બીજો એના પાના નંબર 54 ઉપર હવે એ પછીના દિવસના પ્રવચનમાં આગળ ગુરુદેવ કહે છે કે સંવરના 7 પેટા ભેદ, સંવરના 7 પેટા ભેદ સાતમાં વ્રત, સમિતિ, ગુપ્તિ, ધર્મ, અનુપ્રેક્ષા, પરિસજય, ચારિત્ર નું વર્ણન કરેલ છે. આત્મામાં નિર્દોષ અવસ્થાનું થવું તે સંવર છે. નિશ્ચયથી તો એમ જ છે, આત્મામાં નિર્દોષ અવસ્થાનું થવું એટલે દોષ કોઈ નથી એટલે કે આશ્રવ ન થવા એવી અવસ્થાનું થવું તે સંવર છે. નિર્દોષનો અર્થ એ જ થાય છે કે કોઈ વિકલ્પ વિકારી ભાવ થવો નહીં, શુભ કે અશુભ ભાવ થવો નહીં એટલે આશ્રવ ન થવો. આશ્રવ થવો એ જ દોષ છે. આત્મામાં નિર્દોષ અવસ્થાનું થવું તે સંવર છે. જો ગુરુદેવની વ્યાખ્યા બહુ અદભુત છે. દોષ થાય એટલે શુભ કે અશુભ બંને વિભાવ ભાવ, વિકારી ભાવ એ દોષ છે. કેમ દોષ છે? કેમ કે આત્માનું સ્વરૂપ નથી, આત્માના ગુણોને અનુસરીને નથી એટલે એ દોષ છે. એવો દોષ થાય ત્યારે આશ્રવ થાય છે. એટલે આત્મામાં નિર્દોષ અવસ્થાનું થવું તે સંવર છે. આત્માના અવલંબને અરાગી દશા થવી તે સંવર છે. આ બીજી રીતે વ્યાખ્યા જોઈએ તો અહીંયા રાગ કહેતા બધું જ આવી જાય છે. ક્રોધ, માન, માયા, લોભ, 9 પ્રકારના 9 કષાયો, આ બધો રાગ. તો એ રાગ ન ઉત્પન્ન થવો એવું કેવી રીતે બને? તો ઉપયોગ સ્વર તરફ વળ્યો હોય તો, એટલે આત્માના અવલંબને અરાગી દશા થવી તે સંવર છે. કોઈ કહે છે કે આત્મા અખંડ જ્ઞાન દર્શનની મૂર્તિ છે. તેના અવલંબને જે સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન, સમ્યક ચારિત્ર પ્રગટે તે નિશ્ચય રત્નત્રય કહે છે. તેમાં નિમિત્ત રૂપ વ્યવહાર રત્નત્રય છે. જે વિકલ્પ નિમિત્ત થાય તેને સાધન કહેવાય છે, પણ વ્યવહારથી નિશ્ચય થયેલ નથી. રત્નત્રયના પરિણામ થાય છે એ પણ સંવરની દશા છે. શુદ્ધ પરિણામ, નિર્મળ પરિણામ પ્રગટે છે અને તેમાં નિમિત્ત રૂપ વ્યવહાર રત્નત્રય છે. નિમિત્ત રૂપ વ્યવહાર રત્નત્રય છે. તો જે વિકલ્પ નિમિત્ત થાય તેને સાધન કહેવાય છે, પણ એ સાધન એટલે કે એને નિમિત્ત જે છે તેને એ વ્યવહારથી ભલે સાધન કહ્યું પણ એ ખરેખર એ સાધનથી નિશ્ચય ધર્મ થતો નથી. ગુરુદેવ એમ કે છે કે એવા વ્યવહારથી નિશ્ચય થયેલ નથી. આત્મા જ્ઞાનમય છે અને શાંત રસવાળો છે. તેની રુચિ થવા પહેલા રાગ રહિતના જ્ઞાને એ જ નક્કી કર્યું હોય છે અને વિકલ્પ હોય
તો એ જ પ્રકારનો વિકલ્પ હોય છે. ગુરુએ પણ એ જ જણાવ્યું કે તું આત્મા જ્ઞાન આનંદ છો, તારા આશ્રય મોક્ષ માર્ગ પ્રકટ છે. આ બધી વાત જે કહેવામાં આવી એ તો એની સાથે રહેલો ભાવ, એ માટે એવા પુરુષાર્થ માટે જે વિકલ્પ ઉઠ્યો અને એ સાથે રહેલો જે ભાવ છે બધો શુભ ભાવ છે, અને એને એમ કહેવાય કે એ નિમિત્ત છે, એને વ્યવહારથી એમ સાધન પણ કહેવાય. પણ એનાથી નિશ્ચય ધર્મ થતો નથી કે નિશ્ચય સંવર થતો નથી. પણ છતાં એવો વિકલ્પ હોય છે અને એવી માન્યતા હોય છે. ગુરુ પણ એ જ રીતે કહે છે કે તું આત્મા જ્ઞાન આનંદ છો અને તારા આશ્રય સ્વરૂપના આશ્રય મોક્ષ માર્ગ પ્રકટ છે. આ બધું વિકલ્પ, આવો શુભ ભાવ, આવી વિકલ્પ દશામાં શ્રદ્ધા, આ બધું હોય છે. અને એ ન હોય ને એનાથી જે વિરુદ્ધ બતાવે અથવા તો વિરુદ્ધ માન્યતા કરે તો એ તો મોક્ષ માર્ગ નથી. એવો બીજો ઉપદેશ કરે એનાથી વિરુદ્ધ પ્રકારનો, એ તો મોક્ષ માર્ગ નથી. આત્મા વિતરાગ સ્વરૂપી છે, જીવને પૂર્ણ થવું છે, રાગ રહિત થવું છે અને સર્વજ્ઞતા પ્રગટ કરવી છે. સર્વજ્ઞતા અંદરમાં પડી છે એને પ્રગટ કરવાની છે, બહારથી સર્વજ્ઞતા આવતી નથી. અને રાગ રહિત થવું છે તો એ રાગ કઈ આત્માનો સ્વભાવ નથી, એટલે રાગ રહિત થઈ શકાય છે. અને એમ એ વિતરાગી પૂર્ણ દશા થાય છે તો કે છે કે તેનું સાધન જ્ઞાન સ્વભાવ છે. આવી સર્વજ્ઞતા પ્રગટ કરવી છે, રાગ રહિત પૂર્ણ શુદ્ધ દશા પ્રગટ કરવી છે તો એનું સાધન જ્ઞાન સ્વભાવ છે. પેલા નિમિત્ત છે એ ખરેખર સાધન નથી, વ્યવહારથી કહેવાય પરંતુ એ સાધન નથી. સાધન શું છે તો કે સાધન એનો જ્ઞાન સ્વભાવ છે. જ્ઞાન સ્વભાવની રુચિ, જ્ઞાન સ્વભાવ છે એનો પેલા નિર્ણય, અને જ્ઞાન સ્વભાવની રુચિ કે જ્ઞાન સ્વભાવે હું પરિણમું એવી રુચિ. તો જ્ઞાન સ્વભાવની રુચિ, જ્ઞાન અને રમણતા એક જ મોક્ષ માર્ગ છે. જ્ઞાન સ્વભાવની રુચિ થાય અને પછી એવા જ્ઞાન સ્વભાવે પરિણમે તેને જે જ્ઞાન થાય છે તે આત્માની અનુભૂતિ રૂપ જે જ્ઞાન થાય છે, એમાં જે એ રોકાય છે, એમાં રમણતા કરે છે, એમાં લીનતા કરે છે, એ જ મોક્ષ માર્ગ છે. એ નિશ્ચય રત્નત્રયને સાધવા વાળા વ્યવહાર રત્નત્રય છે. એટલે કે તેઓ પહેલા શુભ રાગ હોય છે કે મારે આવો પુરુષાર્થ કરવો છે, શુદ્ધ ભાવે થવું છે, તો એવો પહેલા આ શુભ ભાવ હોય છે. અને સંભળાવનાર ગુરુએ પણ એ જ કહ્યું, અને શિષ્ય પણ તેવો જ વિકલ્પ હોય, એને પણ શિષ્યને પણ એવો જ વિકલ્પ હોય, અને પછી એ શુભ ભાવને છોડી અને શુદ્ધ ભાવે થાય છે. પણ શુભ ભાવને છોડે છે એટલે શુભ ભાવ છોડવા લાયક છે એ વાત એને સ્પષ્ટ છે. ગુરુદેવ કહે છે કે સંભળાવનાર ગુરુએ પણ એ જ કહ્યું અને શિષ્ય પણ તેવો જ એને પણ એવો વિકલ્પ હોય, છતાં તે શુભ ભાવ જે છે એ છોડવા લાયક છે. એ એટલે છોડવા લાયક. શુભ ભાવમાં અને વિકલ્પમાં જ રહે કે મારે શુદ્ધ ભાવે થવું છે, હું શુદ્ધ છું, પવિત્ર છું, આ બધા વિકલ્પમાં રહે ત્યાં સુધી ધર્મ થતો નથી. ત્યાં સુધી માત્ર શુભ ભાવ છે. અને એ શુભ ભાવને છોડી અને શુદ્ધ ભાવે થાય એમ એ સમજે છે. એટલે શુભ ભાવ ને વ્યવહારથી કોઈ અપેક્ષાએ નિમિત્ત કારણ કહ્યું કે સહકારી કારણ કહ્યું, એ બધી વાત બરાબર છે, પણ મૂળ વાત તો શું છે કે એને છોડે છે, શુભ ભાવને છોડી અને પછી શુદ્ધ ભાવે થાય છે. એટલે શુભ ભાવ હે છે, એનો અર્થ છે કે છોડવા લાયક છે. એનું લક્ષ્ય છોડશે તો પછી સ્વરૂપનું લક્ષ્ય થશે ને. સ્વરૂપનું લક્ષ્ય થાય તો શુદ્ધ ભાવ હોય, પણ સ્વરૂપનું લક્ષ્ય કરવા માટે જ્યાં સુધી ઉપયોગ બહાર શુભ ભાવમાં વિકલ્પ સાથે જોડાયેલો છે ત્યાં સુધી તો કેવી રીતે શુદ્ધ ભાવે થાય? ઉપયોગ તો એક તરફ હોય ને, બંને જગ્યાએ ઉપયોગ તો કઈ રહેતો નથી. એટલે શુભ ભાવને છોડે એટલે શુભ ભાવને હે એમ કહેવામાં આવ્યું છે. અને એમ એ સમજે છે, એ સાધક સમજે છે. ગુરુદેવ આગળ કહે છે કે સર્વજ્ઞપણાને સાધનારા ગુરુ અને અનેકાંત બતાવનાર શાસ્ત્ર એમ જ કહે છે. બધા એમ જ કહે છે. સર્વજ્ઞ દેવના
જ્ઞાનમાં જે વાત આવી છે એટલે કે એમની દિવ્ય ધ્વનિમાં જે વાત આવી છે એમાં પણ એમ જ છે. સર્વજ્ઞપણાને સાધનારા ગુરુ એ પણ એમ કે છે, એમ જ એમને શ્રદ્ધા છે, અનુભૂતિ સહિતની એવી શ્રદ્ધા છે. અને અનેકાંત દ્વારા વસ્તુ સ્વરૂપને જે પ્રકાશે છે એવા શાસ્ત્રો જે જીનવાણી છે તે એમાં પણ એમ જ કહ્યું છે કે તારો સ્વભાવ જ્ઞાન છે. એમ જ એ શાસ્ત્રમાં પણ કહ્યું છે. અને એ સ્વભાવ ભાવે થતા ધર્મ થાય છે. અલ્પજ્ઞતા અને રાગ તારું સ્વરૂપ નથી એમ અસ્થિ નાસ્તિથી બતાવે છે. તારો સ્વભાવ પરિપૂર્ણ છે, જ્ઞાન સ્વભાવ છે, અને એમાં કોઈ અલ્પજ્ઞતા નથી અને એમાં કોઈ રાગ નથી. એ અલ્પજ્ઞતા અને રાગ એ તારું સ્વરૂપ નથી. એ નથી કહીને વાત કરી એ નાસ્તિથી વાત કરી, અને તારો સ્વભાવ પૂર્ણ જ્ઞાન આનંદ સ્વરૂપ છે એ જે વાત કરી એ અસ્થિથી વાત કરી. એટલે અસ્થિ નાસ્તિથી આખો ધર્મ સમજાયો છે. અને શિષ્ય એવું જ સાંભળે છે અને એમ જ સમજે છે. પણ એમ જ કે અંતર્મુખ વળવાથી મોક્ષ માર્ગ પ્રગટે છે. સમજે છે પણ એમ જ અને કરે છે પણ એમ જ. પુરુષાર્થ પણ એમ જ છે. અંતર્મુખ વળવાથી મોક્ષ માર્ગ પ્રગટે છે. આમ જે મોક્ષ માર્ગ પ્રગટ કરે તેને વ્યવહાર સાધન કહેવાય. એટલે પેલા શુભ વિકલ્પ જે છે તેને સહકારી કારણ કે વ્યવહાર સાધન કહેવાય, કે વ્યવહાર રત્નત્રય પણ કહેવાય. હવે આગળ કહે છે કે આત્માના આશ્રયે જે વિતરાગતા પ્રગટે તે નિશ્ચય સંવર છે, અને એ જ નિશ્ચયથી ધર્મ છે, એ જ નિશ્ચયથી મોક્ષ માર્ગ છે. તો આત્માના આશ્રય, સ્વરૂપના આશ્રયે જે વિતરાગતા પ્રગટે તે નિશ્ચય સંવર છે. વ્યવહાર રત્નત્રયને સંવર કેમ કહ્યો? આ વાત છે તો પછી પ્રશ્ન થાય તો પછી વ્યવહાર રત્નત્રયને પણ પાછો સંવર કહ્યો તો કઈ રીતે? હવે એ વાતને અહીંયા સ્પષ્ટ કરી છે કે કુદેવ આદિની શ્રદ્ધારૂપી પાપ આશ્રવ અટક્યો અને સત શ્રવણ તરફનું વલણ થયું. તેથી જે પાપ આશ્રવ અટકે છે તેને સંવર કહેલ છે. પાપનો આશ્રવ અટકે એ પણ એક અપેક્ષાએ સંવર કહેવું છે. નિશ્ચય રત્નત્રયમાં તો પુણ્ય અને પાપ બંને અટકે છે, માટે તેને નિશ્ચય સંવર કહ્યો છે. પણ વ્યવહાર રત્નત્રય રૂપ સંવર જે કહેવામાં આવ્યો એમાં તો પાપ આશ્રવ અટકે છે. એટલે શુભભાવ જે છે, સ્વરૂપના લક્ષ્ય થતો જે શુભભાવ છે એમાં પાપ આશ્રવ થતો નથી. એટલે એમાં સંવર એને એ રીતે કહેવાય. પણ સાચો સંવર નિશ્ચયથી સંવર છે એમાં તો પુણ્ય આશ્રવ પણ અટકે. પુણ્ય અને પાપ અને શુદ્ધ ભાવે થાય તો એમાં કોઈ બંધ પડતો નથી. કેમ કે આશ્રવ ન થાય તો જ બંધ ન પડે. જ્યાં સુધી શુભભાવ છે તો શુભ આશ્રવ છે ત્યાં સુધી પણ એને બંધ પડે છે. એટલે વ્યવહાર રત્નત્રય શુભભાવ એને જે સંવર કહેવામાં આવ્યો છે તો એમાં તો પાપનો આશ્રવ અટકે છે. પણ કહે છે કે એવો વ્યવહાર રત્નત્રય રૂપ સંવર કોને થાય? જેને વિકલ્પમાં આમ યથાર્થ ધારેલ છે તે, એને વિકલ્પમાં એમ ધાર્યું છે કે મારો સ્વભાવ છે જ્ઞાન સ્વભાવ છે, એના આશ્રય ધર્મ થાય છે, અને એ સ્વભાવ તરફ જે વળે છે અને એવો શુદ્ધભાવ પ્રગટ કરે છે, તો એ જ્યાં સુધી શુદ્ધભાવ નથી થતો ત્યાં સુધીનો જે આખો શુભ ભાવ છે એ શુભ ભાવમાં પાપનો આશ્રવ થતો નથી. એટલે એ પ્રમાણે ભલે વ્યવહારથી એને સંવર કહેવાયો હોય અને એ શુદ્ધ ભાવે થાય છે તો પછી શુભ ભાવ અને અશુદ્ધ શુભ ભાવ અને અશુભ ભાવ બંને રોકાય છે, બંનેનો સંવર થાય છે. એટલે જે શુદ્ધ ભાવે થઈ અને નિશ્ચયથી સંવર પ્રગટ કરે છે એને એની પહેલા જે શુભ ભાવ છે એ શુભ ભાવ દ્વારા પાપ આશ્રવ અટકે છે અને એને વ્યવહારથી સંવર કહેવામાં આવ્યો છે. હવે અહીંયા કહે છે કે સ્વભાવના અવલંબન સિવાય બીજી રીતે ધર્મ મનાવે, પુણ્ય કરતા કરતા ધર્મ થશે એમ માને તો તે માન્યતા બરાબર નથી. એ મિથ્યાત્વ છે. અને તે મિથ્યાત્વ જે છે તે 7 વ્યસન કરતા પણ મોટું પાપ છે. મિથ્યાત્વના પાપને સૌથી મોટું પાપ કહેવામાં આવ્યું છે. કેમ કે મિથ્યાત્વને કારણે તો પછી
એને અનંતાનુબંધીના બંધ પણ પડે. એટલે મિથ્યા માન્યતા કરવામાં આવે તો જીવ છૂટે નહીં. હારો કહે છે કે આત્મામાં સર્વજ્ઞ શક્તિ છે, તેમાંથી સર્વજ્ઞતા વ્યક્ત કરવી છે. તેને રાગ કરતા કરતા સર્વજ્ઞતા પ્રગટે એમ બને નહીં. સ્વભાવ કરતા કરતા સર્વજ્ઞતા થઈ જાય એમ બને નહીં. સર્વજ્ઞતા પ્રગટે ત્યારે વિતરાગતા હોય જ છે. કેવળ જ્ઞાન થાય. સર્વજ્ઞતા પ્રગટે એટલે કે કેવળ જ્ઞાન થાય. તો કેવળ જ્ઞાન થાય છે ત્યારે એને વિતરાગતા હોય જ. સ્વભાવમાં કેવળ જ્ઞાન પ્રગટતું નથી. સ્વભાવ છૂટી અને શુદ્ધ ભાવે થાય છે ત્યારે એને એવા શુક્લ ધ્યાન થાય છે અને એમાં એને સર્વજ્ઞતા પ્રગટે છે. એટલે સર્વજ્ઞતા પ્રગટે ત્યારે વિતરાગતા હોય જ છે. અનંત આનંદ, અનંત વીર્ય, અનંત શાંતિ પણ હોય છે. અને તેનું કારણ કોણ? એનું કારણ શું? અનંત આનંદ, અનંત વીર્ય, અનંત શાંતિ આ બધું જે પ્રગટ થાય એનું કારણ તો કે રાગ અલ્પજ્ઞતા કે નિમિત્ત તેનું કારણ છે. શુભ ભાવ હોય એ કઈ એનું કારણ છે? અલ્પજ્ઞતા કે પછી જે નિમિત્ત છે એ એનું કારણ છે? ના, એ એનું કારણ નથી. પોતાનો જ્ઞાન સ્વભાવ એક જ કારણ છે. સર્વજ્ઞતા પ્રગટ થવાનું એક જ કારણ પોતાનો જ્ઞાન સ્વભાવ છે. અને તે સ્વભાવને યથાર્થ બતાવનારા સાચા દેવ ગુરુની શ્રદ્ધાના રાગને એવા શુભભાવને વ્યવહારથી સંવર કહેવાય છે. અને એવો સંવર હોય ત્યારે એને પાપ આશ્રવ થતો નથી. પણ એ ખરેખર કોને કહેવાય? તો કે છે કે કોને? તો કે છે કે જે અંતરમાં વિતરાગતા પ્રગટ કરે તેને. અંતરમાં વિતરાગતા પ્રગટ ન કરે અને માત્ર શુભભાવમાં છે તો એ વ્યવહાર સંવર પણ કહેવાતો નથી. કેમ કે દ્રષ્ટિ સ્વરૂપની થઈ જ ન હોય અને માત્ર શુભભાવ દ્વારા એ એમ માનતો હોય ધર્મ, તો એ મિથ્યાત્વ તો સાથે રહ્યું છે. એટલે મિથ્યાત્વ ન હોય એ મહત્વનું છે. માત્ર પાપ આશ્રવ રોકાય એમ નહીં. મિથ્યાત્વ સહિત પાપ આશ્રવ રોકાય એ કેટલું ટકશે? એ ઘણું ટકવાનું પણ નથી. એ લાંબો સમય રહે પણ નહીં. આગળ કહે છે કે સાચા દેવગુરુ શાસ્ત્રે કહ્યું કે તારી પ્રભુતા તારામાં પડી છે. અને પ્રભુતા અંદર ન હોય અને બહાર આવે તેમ બને નહીં. અંદરમાં પ્રભુતા ન હોય તો બહારમાં પ્રગટે એમ તો બને નહીં. કુવામાં પાણી ન હોય તો પછી બહારમાં પાણી આવે એમ તો બને નહીં. વસ્તુ છે તો એની પ્રાપ્તિ છે. પ્રાપ્તની પ્રાપ્તિ છે. પ્રાપ્તની પ્રાપ્તિ છે. ગુરુદેવ ઉદાહરણ આપીને સમજાવે છે કે જો બોરડીએ કેરી ન પાકે, બોરડી ઉપર બોર આવે પણ કેરી ના આવે, તેમ રાગના આશ્રય સર્વજ્ઞતા ન પ્રગટે. ધ્રુવ સ્વભાવના અવલંબને કલ્યાણ હોઈ શકે અને એમાં સર્વજ્ઞતા પ્રગટે, પૂર્ણ દશા પ્રગટ થાય. ધ્રુવ સ્વભાવના અવલંબને કલ્યાણ હોઈ શકે એવો પહેલેથી જે વિચાર આવ્યો, તો એ વિચાર જે છે તે વ્યવહારને નિશ્ચય રત્નત્રયનો સાધક કહ્યો છે. એવો વિચાર આવે અને પછી એ પોતે એવા ધ્રુવ સ્વભાવને આશ્રય પ્રગટ કરે છે તો નિશ્ચય રત્નત્રય પ્રગટ થયા. તો એ અપેક્ષાથી એ પેલો વ્યવહાર જે શુભભાવ આવ્યો એને રત્નત્રયનો સાધક કહ્યો. પણ ખરેખર એનાથી રત્નત્રયના પરિણામ થતા નથી. શુભભાવથી રત્નત્રયના પરિણામ નથી થતા. શુદ્ધ ભાવે થાય છે ત્યારે રત્નત્રયના પરિણામ થાય છે. એટલે નિશ્ચય રત્નત્રયનો સાધક એ વ્યવહારથી જે કહેવામાં આવ્યો છે એ કોને? કે જે નિશ્ચય રત્નત્રય પ્રગટ કરે છે એને. અને નિશ્ચય રત્નત્રય પ્રગટ કેવી રીતે થાય છે? ધ્રુવ સ્વભાવના આશ્રય, ધ્રુવ સ્વભાવના અવલંબને. એટલે કહે છે કે તે વિકલ્પ દ્વારા જ્ઞાને એમ જાણ્યું. પહેલા એવો વિકલ્પ ઉઠ્યો, શુભભાવ એવો આવ્યો, આત્મા નો આશ્રય કરવાનો, આત્માના અવલંબને શુદ્ધતા પ્રગટ કરવાનો, નિર્મળ પર્યાય પ્રગટ કરવાનો, આ બધું સમજ પડી અને એવી શ્રદ્ધા થઈ. એવો વિકલ્પ છે. તો તે વિકલ્પ દ્વારા જ્ઞાને એમ જાણ્યું કે અંતરમાં વળ તો શુદ્ધ દશા પ્રગટશે. વ્યવહાર રત્નત્રય તે શુભ ઉપયોગ છે.
અને આત્માના આશ્રય જે નિશ્ચય રત્નત્ર થાય છે તે શુદ્ધ ઉપયોગ છે. શુભથી શુદ્ધ રત્નત્રય પ્રગટતા નથી, પણ વ્યવહારથી નિશ્ચય રત્નત્રય પ્રગટે છે એમ વ્યવહારમાં કથન કરવામાં આવે છે. એવી રીતે કથનની શૈલી છે. પણ જેનું વીર્ય પરમાં અને રાગમાં અટકે છે તેનું વીર્ય સ્વભાવ સન્મુખ કામ કરશે નહીં. અટક્યો સ્વભાવમાં તો સ્વભાવ સન્મુખ નહીં થઈ શકે. ગુરુદેવ કહે છે કે તારે પ્રભુ થવું છે ને, તારી પૂર્ણ પ્રભુતા પ્રગટ કરવી છે ને, તારે પરમાત્મા દશા પ્રગટ કરવી હોય તો હશે એમાંથી આવશે ને. પરમાત્મા દશા જ્યાં હશે તેમાંથી પ્રગટ થશે ને. એ તો તારું શુદ્ધ સ્વરૂપ છે, તો એમાંથી એ પ્રગટ થશે. કોલસામાંથી હીરો આવશે ના, હીરાની ખાણમાંથી હીરો આવે. કહે છે કે ના, એવી રીતે પુણ્ય પાપ વિકાર કે જ્ઞાનનો અલ્પ અંશ દેખાય છે તો તે દશામાં આખો દશાવાન આવી જતો નથી. એટલામાં આખો આત્મા આવી જાય તો વિશેષ દશા પ્રગટ થઈ શકે નહીં. પ્રભુત્વ શક્તિથી ભરેલા ભગવાન આત્મામાંથી પ્રભુતા પ્રગટે છે, માટે તે એક જ કારણ છે, પોતાનું પૂર્ણ શુદ્ધ સ્વરૂપ. એમાંથી જ એવી પ્રભુતા પ્રગટે છે, એટલે એ જ એકમાત્ર કારણ છે. શુદ્ધ પર્યાય, નિર્મળ પર્યાય, રત્નત્રયના પરિણામ, નિશ્ચય સંબર, એ બધાનું એ કારણ એ એક જ છે. ગુરુદેવ કહે છે કે તું તારા સન્મુખ જો, તું તારા સન્મુખ જો. તું એટલે શુદ્ધ આત્મા, એની સન્મુખ જો, તું તારા સન્મુખ જો. અને એમ કહેનારા સાચા દેવ ગુરુ છે. તેમણે સ્વતંત્રતાનો ઢંઢેરો પીટ્યો છે કે તું પ્રભુ છો, અનંત શક્તિથી પૂર્ણ છો. વર્તમાન અલ્પજ્ઞ દશા જેટલો તું નથી. તારા ધ્રુવ સ્વભાવમાંથી સર્વજ્ઞ દશા થાય છે. આવા શ્રવણ વખતે જે શુભભાવ થાય છે, આવું સાંભળતા જે પોતાને એવો શુભભાવ થાય છે અને અશુભથી બચે છે, માટે તે વ્યવહારે સંબર છે. અને જે પુણ્ય પાપ રહિત આત્માના આશ્રય શુદ્ધ ઉપયોગ થાય છે તે નિશ્ચય સંબર છે. આપણે કહે છે કે તારા ત્રિકાળી સ્વભાવનું મહાત્મ્ય કર, એનું મહાત્મ્ય લાવ, એને સમજ. ત્રિકાળી સ્વભાવના આશ્રય જ નિશ્ચયથી સંબર થાય છે અને ધર્મના પરિણામ થાય છે, રત્નત્રયના પરિણામ થાય છે. માટે એવા ત્રિકાળી સ્વભાવનું મહાત્મ્ય કર. પરના મહિમાથી તારી શક્તિ પ્રગટ થશે નહીં. અજ્ઞાનીને સ્વભાવનો મહિમા આવતો નથી. સાચી પ્રતીતિ વિના ધર્મ થશે નહીં. એટલે અજ્ઞાનીને સ્વભાવનો મહિમા આવતો નથી તો એને અજ્ઞાનીને એમ કહે છે કે ભાઈ તું સાચી શ્રદ્ધા કર, મહિમા તને તારા શુદ્ધ સ્વરૂપનો આવવો જોઈએ. પરના મહિમાથી તને તારા શુદ્ધ સ્વરૂપનો મહિમા નથી આવ્યો તો એની દ્રષ્ટિ કેવી રીતે થશે? પરનો મહિમા રાખીશ તો દ્રષ્ટિ પર તરફ જ રહેશે. તારા સ્વરૂપનો મહિમા આવશે તો દ્રષ્ટિ એ તરફ વળશે. એટલે પેલા એવી સવિકલ્પ દશામાં સાચી પ્રતીતિ તો હોવી જોઈએ ને, અને એવી સાચી પ્રતીતિ વિના ધર્મ થશે નહીં. આત્માના સત ધર્મના સાધન વિના જીવ ધર્મ પામ્યો નહીં. શ્રીમદજી કૃપાળુદેવ એક પત્રમાં લખે છે કે અસત દેવ અસત ગુરુ આત્માના સાક્ષાત ઘાતક છે. શું લખ્યું છે કૃપાળુદેવ પત્રમાં? કે અસત દેવ અસત ગુરુ આત્માના સાક્ષાત ઘાતક છે. કારણ કે તેમને વસ્તુની ખબર નથી. શુભ રાગ તો જીવે અનંતિવાર કર્યો છે પણ તેથી કલ્યાણ ન થયું. આત્મા જ્ઞાન સ્વભાવી છે એમ વિકલ્પ દ્વારા પણ નિર્ણય ન કરે તે અંતર્મુખ વળે નહીં. વિકલ્પમાં તો એવો નિર્ણય, પાકો નિર્ણય થવો જોઈએ, એવી જ પ્રતીતિ રહેવી જોઈએ, એવી શ્રદ્ધા રહેવી જોઈએ કે આત્મા જ્ઞાન સ્વભાવી છે અને એના આશ્રય જ અંતર્મુખ થઈ અને નિર્મળ પરિણામ થાય છે.
એવો નિર્ણય બરાબર થવો જોઈએ. એવો નિર્ણય ન કરે તો પછી અંતર્મુખ કેવી રીતે થશે? આત્મામાં શક્તિ ધ્રુવ પડી છે, તેના આધારે સંસારનો નાશ અને મુક્તિનો ઉત્પાદ થાય છે. કોઈ ગુરુ મુક્તિ આપી દે તેમ નથી. કોઈના આશીર્વાદથી મુક્તિ થાય અને કોઈના શ્રાપથી મુક્તિ અટકે એમ પણ બનતું નથી. એવું પરાધીન તત્વ નથી. આત્મા એવું પરાધીન તત્વ નથી. પરને આધીન નથી. પરને આધીન આત્માના પરિણામ થતા જ નથી. કોઈ એના પરિણામ કરે એમ બનતું જ નથી. મુક્તિના પરિણામ પણ આત્માના કોઈથી થતા નથી અને મુક્તિના પરિણામ કોઈથી આત્મા પુરુષાર્થ કરતો હોય તો કોઈ એને અટકાવી શકતું નથી. જગતના પદાર્થો સ્વયં સિદ્ધ છે, આદિ અંત વિનાના છે. એટલે બધા પદાર્થો 6 પ્રકારના દ્રવ્યો જે છે તે અનંત કાળથી છે. એની કોઈ શરૂઆત થઈ છે એવી વાત નથી. એટલે આદિ નથી અને એનો અંત પણ નથી. અવિનાશી છે ને છે. હતું પહેલા પણ હતું, અત્યારે વર્તમાનમાં છે અને પછી પાછું ભવિષ્યકાળમાં પણ રહેશે. અને એને કોઈએ બનાવ્યું, કર્યું, ઉત્પન્ન કર્યું, એની રચના કરી એમ નથી. એટલે એનો કોઈ કરતા નથી. 6 દ્રવ્યો જગતના પદાર્થો એને કોઈએ ઉત્પન્ન કર્યા નથી, એનો કોઈ કરતા નથી. કોઈ બ્રહ્મા વિષ્ણુ કોઈએ કાંઈ કર્યું નથી. વળી વસ્તુ અનિત્ય ન હોય. વસ્તુ છે, ભૂતકાળમાં હતી અને ભવિષ્યકાળમાં તો રહેશે જ. એટલે વસ્તુ અનિત્ય નથી, વસ્તુ નિત્ય છે અને નિત્યના આધારે બદલવું પલટવું થાય છે. એટલે કે સ્વભાવના આધારે આ સંસાર પલટી અને સિદ્ધની પર્યાય થાય છે. સ્વભાવના આધારે સંસાર પલટી, સંસાર મટી અને મોક્ષ માર્ગ થાય છે. આ બધી વાત કરી એટલે કોઈએ પ્રશ્ન કર્યો કે આ વાણીથી ખ્યાલ આવે છે ને, એટલે કે જાણે કે વાણી દ્વારા જ કંઈક થઈ નથી રહ્યું એમ. ગુરુદેવ સમાધાન આપતા કહે છે કે ના, વાણીથી ખ્યાલ આવતો હોય તો બધાને સરખો આવવો જોઈએ, પણ તેમ નથી. સમજનાર પોતાની લાયકાતથી, યોગ્યતાથી સમજે છે તો પછી વાણીને નિમિત્ત કહેવાય છે. એની એ જ વાણી ભગવાનની સાક્ષાત તીર્થંકર પરમાત્માની વાણી સમસ્વરણમાં હોય. બધા લાખો જીવો ત્યાં બેઠા હોય, પણ બધાને કાંઈ એક સરખો ખ્યાલ આવે અને બધાને એ રીતે પરિણામ થાય એમ તો બનતું નથી. એટલે જેને એવા નિર્મળ પરિણામ થાય છે ભગવાનની વાણી સાંભળીને કે શ્રી ગુરુની વાણી સાંભળીને, તો એ વાણીને નિમિત્ત કહેવાય. પણ પરિણામ તો જીવના પોતાની યોગ્યતાથી થાય છે અને એમાં પોતાનો પુરુષાર્થ છે. વાણી તો જડ છે અને કાને અથડાય છે, એ બધું જડ અને તેનાથી જ્ઞાન નથી. બંને જુદા તત્વ છે, પૃથક તત્વ છે. જ્ઞાન અને આ જડ તત્વ, વાણી, કાન, બધું એ બધું જડમાં ગયું. અને પૃથક તત્વ શું છે? એટલે પૃથક એનાથી જુદું તત્વ શું છે બીજું? તો જ્ઞાન. એ જ્ઞાન એનાથી જુદું છે. એટલે જ્ઞાન અને આ બધું જડ એ બંને જુદા છે. એમ બંને પૃથક તત્વો છે અને પૃથક કાર્ય કરી રહ્યા છે. બંને પોતપોતાનું જે જળ છે એ જળનું કાર્ય કરી રહ્યું છે. કાન કાનનું કામ કરે, વાણી વાણીનું કામ કરે, એ બધું જળનું કાર્ય કરે છે. એના પરિણામ જળ રૂપે થાય છે. અને જ્ઞાનનું કામ કરે છે, એ ચેતનના પરિણામ છે. એ ચેતનના પરિણામ છે. એટલે જે પોતપોતાનું કામ જુદું જુદું કરી રહ્યા છે, પૃથક કાર્ય કરી રહ્યા છે. છતાં સમ્યક જ્ઞાન થતી વખતે તેવું જ નિમિત્ત હોય, એવી જ વાણીનું નિમિત્ત હોય છે. એવી વાણી હોય છે અને આને સમ્યક જ્ઞાન થાય છે. જ્ઞાનના પરિણામ થયા જીવની પર્યાયની અંદર. અને પેલી વાણી જે છે એ ખરેખર વાણી જોઈએ તો ભાષા વર્ગણાના પરિણામ છે, પણ એ નિમિત્ત હોય છે. એવું જ નિમિત્ત હોય છે, ઉચિત નિમિત્ત હોય. કોઈ પણ કાર્ય થાય તો જે બીજું પરિણમન, બીજા દ્રવ્યનું પરિણમન જે ત્યાં થઈ રહ્યું છે એને જો નિમિત્ત કહેવું હોય તો એ નિમિત્ત ઉચિત હોવું જોઈએ. એટલે કે આને સહકારી થાય એવું હોય તો એને નિમિત્તનો આરોપ અપાય.
અને નિમિત્ત હંમેશા ઉચિત હોય. એટલે એ વખતે એવો વિકલ્પ પણ હોય, એ ક્ષેત્ર પણ હોય, એ સિવાય બીજું હોય એમ ન. જયારે જે ક્ષેત્રે જે વખતે જે વાણીના નિમિત્તે જ્ઞાન થવાનું હોય તે વખતે થાય. એ બધું વ્યવસ્થિત છે. ગુરુદેવ એમ કે છે કે ભાઈ એવું જ નિમિત્ત હોય અને એ પ્રકારે એવો એને વિકલ્પ ઉઠે અને પછી એ વખતે એ સ્વરૂપનું લક્ષ્ય કરે એ ક્ષેત્રે પાછો ત્યાં જ્યાં થવાનું ત્યાં. એ બધું એમ જ હોય, બીજું ન હોય. બધું વ્યવસ્થિત છે. આત્મા જ્ઞાન સ્વભાવી છે. તે પૂર્ણ ન થાય તો અશાંતિ કાયમ રહે. એટલે કે જ્ઞાન સ્વભાવને જ્યાં સુધી પૂર્ણપણે પ્રગટ ન કરે ત્યાં સુધી કાયમની શાંતિ, કાયમની શાંતિ એટલે કોઈ પણ પ્રકારની આકુળતા વ્યાકુળતા રહિત એવા શાંત પરિણામ ત્યાં સુધી થાય નહીં, અશાંતિ ટળે નહીં. આત્મા જ્ઞાન સ્વભાવી છે, તે પૂર્ણ ન થાય તો અશાંતિ કાયમ રહે. સુખ ક્યાંથી આવશે? આત્મા પ્રભુત્વ શક્તિથી ભરેલો છે, સુખથી ભરેલો છે, આનંદથી ભરેલો છે. આનંદ ગુણનો પિંડ છે ભગવાન આત્મા. અને એવું જ વસ્તુનું સ્વરૂપ છે, એવું જ અંદરમાં ભવન ચાલી રહ્યું છે. તો એનું લક્ષ્ય કરતા સુખની, આનંદની, શાંતિની બધાની પ્રગટતા થઈ જાય છે. એટલે એના અવલંબને મોક્ષ માર્ગ પ્રગટે અને છેવટે પૂર્ણ મોક્ષ દશા પ્રગટે છે. એમ એને સુખ ને આનંદની પ્રાપ્તિ થાય છે. ગુરુદેવ કહે છે કે ભાઈ તું એકવાર શાંતિથી સાંભળ. પૈસાની કમાણીની વાત કરે તો અજ્ઞાની હોંશથી સાંભળે છે, પણ એમાં કાંઈ માલ નથી. ગુરુદેવ કહે છે કે એમાં કંઈ માલ નથી. પુણ્ય હોય તો પૈસા મળે છે. રાગીને પૈસા મળતા હરખ થાય છે, પણ પૈસા પર છે. પૈસા પર છે, આત્માથી જુદા છે અને તે શાંતિનું કારણ નથી. પરને લીધે શાંતિ નથી. પરને લીધે શાંતિ નથી. છતાં કેટલાકને પૈસા આવતા શાંતિ થઈ જાય છે. કેમ? શાંતિ તો એને આત્મામાંથી પ્રાપ્ત થાય છે. એને જે આકુળતા કરી હતી, આકુળતા મટી એટલો સમય એટલી એને શાંતિ. પણ એ કઈ પેલાને કારણે, પેલા પરદ્રવ્ય પૈસાને કારણે નથી. આકુળતા તો અહીંયા એને મટી. આકુળતા એને વિકલ્પમાં ઊભી કરી હતી કે પોતાને પૈસા નથી એટલે વ્યાકુળતા, અને પૈસા હોય તો આકુળતા જાય. એટલે એમ એને એ ઊભું કર્યું હતું. એને એ આવે એટલે એ શાંતિ થાય છે. તો એ પણ પોતાની દશા છે. પેલા પૈસાએ દશા કરી છે એમ નથી. જીવ આ વાતને સમજતો નથી. પરને લીધે શાંતિ નથી. અને સાચી શાંતિ જે ટકી રહે એવી શાંતિ. આ તો બધી શાંતિ સાચી નથી. આકુળતા, એક આકુળતા ગઈ ત્યાં બીજી આકુળતા ઊભી કરી, બીજી ઈચ્છા આસક્તિ થઈ એટલે બીજી આકુળતા, ફરી પાછી અશાંતિ. અને એવો સંયોગ વિચાર્યો હોય કે એવો સંયોગ પ્રાપ્ત થાય કે એવી વસ્તુ પ્રાપ્ત થાય એવી આકુળતા કરી હોય અને જ્યાં સુધી ન થાય ત્યાં સુધી એવી આકુળતા રહે એટલે અશાંતિ. અને પછી એ પ્રાપ્ત થાય એટલે શાંતિ. પણ એ શાંતિ થતા તો પાછી બીજી કેટલી આસક્તિ, બીજી ઈચ્છાઓ કરી એટલે પાછી આકુળતા તો ઊભી ને ઊભી જ રહે છે. એટલે જીવને ખરેખર સાચી શાંતિ તો પ્રાપ્ત થતી નથી. પરને લીધે શાંતિ નથી. આત્માના આશ્રય શાંતિ છે. અહીં કહ્યું કે સ્વાધીન આત્માના આશ્રયે સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્ર પ્રગટ કરવા તે નિશ્ચય મોક્ષ માર્ગ છે. એ શાંતિનો માર્ગ છે. એ સુખનો માર્ગ છે. એ જ કલ્યાણનો માર્ગ છે. ગુરુદેવ કહે છે કે આ દ્રવ્ય સંગ્રહના કરતા એની રચના કરનારા શ્રી નેમિચંદ્ર સિદ્ધાંત ચક્રવર્તી છે. સિદ્ધાંત ચક્રવર્તી કયા છે? નેમિચંદ્ર દેવને સિદ્ધાંત ચક્રવર્તી કયા છે? સચખંડ આગમ અનુસાર આ બનાવેલ છે. સચખંડ આગમની રચના જે થઈ, ભૂતબલી સ્વામી અને પુષ્પદન સ્વામીએ જે સચખંડ આગમની રચના કરી એ પ્રથમ સ્કંદ છે. અને એમાંથી એના અનુસાર બીજા કેટલાય આગમોની રચના થઈ, શાસ્ત્રોની રચના થઈ છે. અને ગોમટસારની રચના પણ નેમિચંદ સિદ્ધાંત ચક્રવર્તીએ કરી છે. બીજા પણ અનેક શાસ્ત્રોની રચના એમણે કરી છે. આ દ્રવ્ય સંગ્રહની રચના પણ એમણે કરી છે. તો
એ આગમ અનુસાર, સટખંડ આગમ અનુસાર આ રચના છે. એટલે નેમિચંદ સિદ્ધાંત ચક્રવર્તીની વાત કરતા આગળ ગુરુદેવ સમજાવે છે, જે પૂજ્ય બ્રહ્મદેવજીએ ટીકામાં વાત લીધી છે, કે આ જયારે રચના થઈ દ્રવ્ય સંગ્રહની, તો એ પછીથી એનો અભ્યાસ કરી અને પછી એ વખતના જેમને માટે રચના થઈ હતી એવા સોમરાજ શ્રેષ્ઠી, એ રાજના શ્રેષ્ઠી હતા, નગર શેઠ હતા. તો એ વખતના નગર શેઠ સોમરાજ શ્રેષ્ઠી માટે આ રચના થઈ હતી. તો એ પછી એમને પૂછે છે, નેમિચંદ્ર સિદ્ધાંતિક દેવને પૂછે છે કે હે ભગવાન, પૂર્વે વ્રત સમિતિ વગેરેને સંવરના ભેદ કયા છે? 7 વાત કરીને આપે તો 7 કયા ને સંવરના ભેદ? તો પેલા આ બધા વ્રત સમિતિ એ બધાને પણ કયા ને ગુપ્તી વગેરેને છે. જો શુદ્ધ આત્માના અવલંબને સંવર પ્રગટે છે, તો પછી તેમાં વ્રત સમિતિ ગુપ્તી 10 પ્રકારે ધર્મ, 12 પ્રકારની અનુપ્રેક્ષા એટલે 12 પ્રકારની ભાવના, પરિસય અને ચારિત્રના ભેદ 5 પ્રકારના કયા? તો એ બધા ભેદ કેમ કયા? જો શુદ્ધ આત્માના અવલંબને સંવર પ્રગટે છે, તો પછી આ બધા ભેદ કેમ કયા? બહુ સરસ પ્રશ્ન છે એમનો, અને એનો ઉત્તર પણ બહુ સરસ રીતે એમણે આપ્યો છે. બ્રહ્મદેવજીની ટીકામાં એ ઉત્તર પણ આપણે કર્યો છે. ગુરુદેવ એનો વધારે વિસ્તાર કરતા અહીંયા કહે છે કે પહેલા તો આ પ્રશ્ન બરાબર સમજવાનો. શું કહે છે કે જ્યારે એમ કહો છો કે શુદ્ધ આત્માના અવલંબને સંવર પ્રગટે છે, તો પછી તેમાં વ્રત સમિતિ ગુપ્તી ધર્મ ભાવના પરિસય અને ચારિત્રને સંવરના ભેદ કેમ કયા? વળી 12 ભાવનામાં સંવર ભાવના કઈ હતી? તો તે બધાને બદલે એક સંવર ભાવના કેવી હતી ને? એક સંવર ભાવના જે એમ જ કહ્યું હતું આ બધાને બદલે, તો એમાં 12 ભાવનામાં પણ એ તો વાત કરી હતી. જો પ્રશ્ન કેવો કર્યો છે, ત્રિકાળી સ્વભાવના આશ્રય પુણ્ય પાપ બંને અટકે છે, અને શુભથી અશુભ અટકે એટલું કેવું હતું? એટલું કહ્યું હોત તો બરાબર હતું, પણ તમે આટલા બધા ભેદ શા માટે કયા? એમ કહ્યું હોત કે શુભ ભાવથી અશુભ અટકે છે, એવો પણ વ્યવહારથી સંવર કહેવાય. અને બીજો ત્રિકાળી સ્વભાવના આશ્રય શુભ અને અશુભ બંને એટલે પુણ્ય પાપ બંને અટકે છે. બસ આટલી વાત કહી હોત તો પણ ચાલે. હવે એનો ઉત્તર, જીવ વિચાર કરે તેમાં પણ મન તો નિમિત્ત છે ને. સંઘની પચેન્દ્રિયના આ બધા પરિણામ થાય છે ને. અસંગની ને ક્યાં છે આ બધો વિચાર? એને આ બધો આવો વિચાર થતો નથી, એ કઈ સમ્યક દર્શન પ્રગટ કરી શકતા નથી. એટલે મન સંઘની પણ છે ને. એટલે જીવ વિચાર કરે તેમાં મન નિમિત્ત છે. તેવા મન, દેહ અને વાણી તરફની વૃત્તિ મુનિને છૂટી ગઈ છે. અસંગ ભગવાન આત્માનું ગોલન મુનિ કરી રહ્યા છે. આ બધાનો સંગ એટલે કે એની દ્રષ્ટિ છૂટી છે, એ તરફની દ્રષ્ટિ છૂટી છે. મન, વાણી અને કાયા એ તરફની વૃત્તિ મુનિને છૂટી ગઈ છે. એટલે એનો સંગ છોડી અને સ્વસંગે પોતે પ્રવર્તન કરે છે. તો એમાં એમ એ અસંગ થયા. તો એમ અસંગ જે વસ્તુ જ અસંગ છે, જેને કોઈનો સંગ છે નહીં, એવું પોતાનું શુદ્ધ સ્વરૂપ એટલે ભગવાન આત્મા. તો અસંગ ભગવાન આત્માનું ગોલન મુનિ કરી રહ્યા છે. એવા મુનિ નિર્વિકલ્પ સમાધિમાં ગુપ્ત છે. એવા મુનિ વિકલ્પ રહિત સમાધિમાં ગુપ્ત છે. એટલે ત્યાં ગુપ્તી થઈ ગઈ, સમયથી પણ આવી ગઈ. ચિત્તનો સંગ છૂટી ગયો છે, કોઈ વિકલ્પ વગેરે નથી, મન સાથે નથી, અને માત્ર નિર્વિકલ્પ સમાધિમાં પોતે ગુપ્ત છે. ચિત્તનો સંગ છૂટી ગયો છે. મુનિએ ભેદ જ્ઞાન ઉપરાંત લીનતા કરી હોય તેને સંવર કહે છે. ભેદ જ્ઞાન તો થયું, બધાથી જુદો છું અને પોતે પોતાને અનુભવે છે, અસ્થિપૂર્વક કહીએ તો એ છે. અને પછી એમાં એ લીનતા કરે છે, સ્વભાવ ભાવે પરિણમે છે, આનંદની અનુભૂતિ કરે છે. તો તેને સંવર હોય છે. અને તેને આવા ભેદો હોતા નથી.
આ સંવર સાચો નિશ્ચય સંવર જે છે એને એ વખતે વિચાર કરીએ તો એમને કાંઈ ભેદ હોતા, સંવરના ભેદ હોતા નથી. આગળ કે છે કે નાળિયેરમાં સફેદ ટોપરું કાચલી અને રાતડથી જુદું છે એમ. એટલે સફેદ ટોપરું જે છે એ એમાં છે, અને પાછી સાથે કાચલી અને એની ઉપર પેલા ટોપરાની ઉપર જે લાલ રાતી જરા છાલ હોય છે તે, તો એ રાતી છાલ અને કાચલી ઉપરના છોતરા ને એ બધાથી તો અંદરમાં રહેલું સફેદ ટોપરું તો જુદું છે. તેમ ચિદાનંદ ગોળો પુણ્ય પાપ અને શરીરથી જુદો છે એવો જેને નિર્ણય થયો છે એ જ આગળ વધે છે ને. પણ જેને એવો નિર્ણય નથી થયો અને બધું ભેળસેળ કરે છે અને એવા એને વિચાર આવતા નથી કે પોતે ભગવાન આત્મા શુદ્ધ જ્ઞાન આનંદ સ્વરૂપ અંદરમાં રહ્યો છે, એ પુણ્ય પાપ અને આ મન વાણી કાયા એ બધાથી જુદો છે, એવા વિચાર જેને હોતા નથી. પેલું જેમ જુદું છે ને ટોપરું સફેદ એ પેલાથી જુદું છે, એવી રીતે જેને પોતાનો આત્મા આ નો કર્મ, દ્રવ્ય કર્મ, ભાવ કર્મ એ બધાથી જુદો છે એવો વિચાર જ્યારે નથી આવ્યો એ ધર્મ પામતો નથી. આ શરીર વાણી મન એ બધું તો મૂર્તિક છે, એ મૂર્ત છે. સ્પર્શ આદિના ધરનાર છે, એમાં તો સ્પર્શ રસ ગંધ વર્ણ એવા ગુણો છે. ત્યારે આત્મા એ તો જ્ઞાન આનંદ ધરનાર છે. તેમાં જે ઠર્યા એવા આત્મામાં જે ઠર્યા તો તેને ગુપ્તિ રૂપ સંવર એક જ બસ છે. એને માટે તો આ ગુપ્તિ જે સ્વરૂપમાં ઠર્યા એને માટે તો ગુપ્તિ રૂપ સંવર એક જ બસ છે. એટલે વિસ્તારની એને તો કઈ જરૂર નથી, એને જરૂર નથી. પણ આ બધો વિસ્તારની વાત શા માટે કરવામાં આવી? તો કે જે સાધક જીવ છે એને એ સમજાવવું છે ને, એટલે આ બધો વિસ્તાર કરીને કહેવામાં આવ્યું છે. અંદરમાં જે ઉતરી ગયા એમાં ગુપ્ત થયા છે એને તો એક જ છે, સ્વરૂપમાં ઠર્યા છે એને તો એ ગુપ્તિ રૂપ સંવર એક જ બસ છે. શિષ્ય પૂછેલ કે એક સંવર ભાવના કેવી હતી ને, એટલે પેલા સોમ શ્રેષ્ઠીએ જે પૂછ્યું, રાજ શ્રેષ્ઠી છે એમણે એમ પૂછ્યું કે ભાઈ કેટલી સંવરની ભાવના જ કહી હોત તો ચાલત ને, એમ એ પૂછે ને. તો હવે એનો ગુરુદેવ એને શ્રી ગુરુ જવાબ આપે છે, ને એમ સિદ્ધાંતિક દેવે એ રીતે જવાબ આપેલો છે. એટલે કે બ્રહ્મદેવ જીવે ટીકામાં એ વાતને લીધી છે કે ગુરુએ તેનો જવાબ આપ્યો કે 7મે ગુણસ્થાને નિર્વિકલ્પ અવસ્થા વખતે ગુપ્તિ રૂપ સંવર એક જ બસ છે, બીજા સંવરનો પછી વિચાર રહેતો નથી. 7મા ગુણસ્થાનની દશામાં જેમાં પોતે સ્વરૂપમાં વિશેષ એકાગ્રતા કરે છે, લીનતા રમણતા કરે છે, તો 7મે ગુણસ્થાને નિર્વિકલ્પ અવસ્થા વખતે ગુપ્તિ રૂપ પોતે ગુપ્ત થયા, સ્વરૂપમાં ગુપ્ત થયા. એમ ગુપ્તિ, બીજી ગુપ્તિ નહીં, સ્વરૂપમાં ગુપ્ત થયા છે. એટલે મન વાણી કાયા સાથે કોઈ જોડાણ નથી. તો એમને તો એવો ગુપ્તિ રૂપ સંવર એક જ બસ છે. પણ હવે કે છે પણ અપ્રમત દશામાં ન રહી શકે. 7મે થી પછી પાછા 6ઠે આવે. 7મે અપ્રમત દશા છે, તો એમાં વધારે સમય ન રહી શકે અને 6ઠે ગુણસ્થાને આવે છે. તો એવા 6ઠા ગુણસ્થાન વાળા મુનિને વિકલ્પ ઉઠે છે, અને તેવા મુનિને અનેક પ્રકારના સમિતિ, વ્રત, અનુપ્રેક્ષાના વિચારો આવે છે, અને તે માટે આ કથન કરવામાં આવેલ છે. એટલે 6ઠા ગુણસ્થાનની દશાની અંદર મુનિને આ બધો વિકલ્પ હોય છે જે કહેવામાં આવ્યું છે, એટલા માટે આ કથન કરવામાં આવેલ છે. અને સાથે ને સાથે જે મોક્ષ માર્ગમાં પદાર્પણ કરી રહ્યા છે એવા જીવોને પણ 4થા ગુણસ્થાનમાં, 5મા ગુણસ્થાનમાં એ બધા જીવોને પણ એવા જ વિકલ્પ ઉઠે છે, અને એમ જ એ આગળ વધે છે. એટલે આ વિસ્તારપૂર્વક સંવરનું વર્ણન, સંવરના ભેદનું વર્ણન કર્યું છે. તો એ રીતે આ સંવરની વાત થઈ. હવે આખો વિષય જુદો બદલ્યો છે અને બીજી વાત લે છે, મિથ્યા દ્રષ્ટિની વાત કરે છે. કેમ કે આ બધી વાત જે છે એ સમ્યક દ્રષ્ટિ માટેની વાત થઈ. આ બધું સમ્યક દ્રષ્ટિને હોય છે. તો મિથ્યા દ્રષ્ટિની વાત કરી અને સમજાવવું છે કે ભાઈ તારે કેવી રીતે પુરુષાર્થ કરવાનો છે, એ વાત પણ
પૂજ્ય બ્રહ્મદેવજીએ લીધી છે ટૂંકાણમાં, તેનો વિસ્તાર ગુરુદેવે અહીંયા લીધો છે. રાગથી તથા ભક્તિથી કલ્યાણ થશે એમ માનનાર ક્રિયાવાદી છે. એમ માનનાર ક્રિયાવાદી છે. જો શું આ સૃષ્ટિને જો પ્રશ્ન હતો એનો તો ઉત્તર થઈ ગયો. અનેક પ્રકારનો સંબર અને સંબરનો પ્રતિપક્ષી એવો મોહ ઉત્પન્ન થાય. સંબર થઈ જાય છે પણ તેમાં અસમર્થ જીવ, સંબરમાં અસમર્થ જીવ છે. ટીકામાં અહીંયા આપણે જોઈએ છીએ જીવોને અનેક પ્રકારે સંબરનો પ્રતિપક્ષી એવો મોહ ઉત્પન્ન થાય છે. તે કારણે આચાર્યએ વ્રત આદિ વિસ્તારનું કથન કરેલ છે. છઠ્ઠા ગુણસ્થાન એ બધી વાત. હવે ત્યાર પછીથી અહીંયા બીજી વાત લીધી છે કે ક્રિયાવાદીઓના 180, અક્રિયાવાદીઓના 84, અજ્ઞાનીઓના 67 અને વૈનયિકોના 32, એવી રીતે કુલ પાખંડીઓના 363 ભેદ છે. એ પેલો શ્લોક લઈ અને એની પરથી આ વાત કરી અને એના પછીથી બીજો શ્લોક લઈને પાછી યોગથી પ્રકૃતિ અને પ્રદેશ તથા કષાયથી સ્થિતિ અને અનુભાગ બંધ થાય છે. જેમને કષાયનો ઉદય નથી તથા કષાયનો ક્ષય થાય છે તેમને ઉપશાંત કષાય, ક્ષીણ કષાય અને સહયોગી કેવળી ને તત્કાલ બંધ, એક સમયનો બંધ એ સ્થિતિનું કારણ નથી. તો એ રીતે બીજી બે વાત લીધી. એમાંની આ એક વાત પહેલી જે છે આ ક્રિયાવાદી ને અક્રિયાવાદી ને એ બધાના જે ભેદ કહેવામાં આવે 363 ભેદ જે કયા, તો એ એક ગાથા લઈ અને ત્યાં ટીકામાં કહેવામાં આવે છે. એ ગાથા એ ગોમટસાર કર્મકાંડ અધિકારીની 876મી ગાથા એ આપણે લીધું. તો એ વાત હવે ગુરુદેવ સમજાવે છે. એટલે મિથ્યા દ્રષ્ટિની વાત ક્યાંથી આવી, તો અહીંયા ટીકામાં આ વાત હતી. તો એ વાત હવે ગુરુદેવ સમજાવે છે કે મિથ્યા દ્રષ્ટિની વાત કરે છે કે રાગાદિથી તથા ભક્તિથી કલ્યાણ થશે એમ માનનાર ક્રિયાવાદી છે. સ્વભાવથી રાગની જાત જુદી છે. રાગ તો કજાત છે અને રાગમાંથી સ્વભાવ પ્રગટે નહીં. રાગથી ધર્મ મનાવનારા ક્રિયાવાદી અનંત સંસારી છે અને એવા ક્રિયાવાદીના 180 ભેદ છે. 363 માંથી પહેલા ક્રિયાવાદીના ભેદ કયા 180 ભેદ છે કે એ બધા આવું કંઈક માને છે. રાગથી ધર્મ થાય એવું જુદી જુદી રીતે માને છે. એવા ક્રિયાવાદી છે અને એ પ્રમાણેની ક્રિયા કરે છે. એવા 180 ભેદ છે. જગતની અંદર 180 ભેદ પડે છે કે જેઓ એ રાગની ક્રિયા દ્વારા ધર્મ માને છે. પેલા તો રાગથી સ્વભાવ પ્રગટેની એ તો મૂળ વાત છે, સિદ્ધાંતની વાત છે. પણ છતાંય એવું માનવા વાળા છે એ ક્રિયા અને એમાં એમનો જે રાગ છે તો એનાથી ધર્મ માનનારા ક્રિયાવાદી તો અનંત સંસારી છે. એમને તો અનંત સંસાર છે. તો એ ક્રિયાવાદીના 180 ભેદ છે. એક વાત લેવી. હવે કે છે આત્મા કુટસ્થ છે એમ માનનાર અક્રિયાવાદી છે. આત્માને એકાંતે કુટસ્થ માને છે એમ માનનાર અક્રિયાવાદી છે અને તે પણ મિથ્યા દ્રષ્ટિ છે. કેમ કે આત્મા કાયમ રહીને પલટે છે. એ પરિણમતો નથી એમ જે કહે એકાંતે એમ નથી. એનું સ્વરૂપ એવું ને એવું જળવાઈ રહી અને બદલે છે. પર્યાયમાં પલટવું થાય છે, ધ્રુવપણે વસ્તુ રહી નહીં. એવું જૈન દર્શન સ્પષ્ટ કહે છે. તો એને બદલે આ એ કુટસ્થ જ માને છે બસ. તો એ મિથ્યા દ્રષ્ટિ છે. કેમ કે આત્મા ખરેખર તો કાયમ પોતે રહી અને પલટે છે. એટલે પલટવાનો સ્વભાવ નહીં માનનાર એ અક્રિયાવાદી છે. આત્માનું આવું પર્યાયમાં પલટવું જે થાય છે એને જે નથી માનતા એ અક્રિયાવાદી છે. એક રૂપતામાં કાર્ય ન હોય, વસ્તુ કાયમ રહીને પલટે છે. જે છે તેનો નાશ ન થાય. વસ્તુ તરીકે તો રહે પણ પલટવું પણ થાય. પર્યાયમાં પલટવું પણ થાય. પલટવું ન થાય, પલટવું થતું જ ન હોય તો પછી આપણને નિર્મળ પરિણામ ક્યાંથી થાય? કોઈને થાય નહીં. પલટવું તો પર્યાયમાં થાય છતાં વસ્તુ કાયમ રહીને પલટે છે. જે છે વસ્તુ એ તો એવી ને એવી રહે. ધ્રુવ વસ્તુ તો એમને એમ રહે. અને પલટવું જે થાય છે, બદલવું થાય છે, એ પર્યાયમાં થાય છે, અવસ્થામાં થાય છે. એટલે જે હોય તે કાયમ રહી અને પલટે છે. પણ સામાન્ય ધ્રુવ વસ્તુ સામાન્ય ધ્રુવ છે
તો કે છે કે પણ સામાન્ય ધ્રુવ માનનારા આ જગતમાં છે અને તેઓ માત્ર ધ્રુવને માને છે અને પલટવું છે એને નથી માનતા એવા છે. એટલે તેઓ પલટવાને માનતા નથી, પલટનને માનતા નથી. સંસારની ક્રિયા, મોક્ષ માર્ગની ક્રિયા અને મોક્ષની ક્રિયા જે નથી માનતા તે અક્રિયાવાદી મિથ્યા દ્રષ્ટિ છે. આ અક્રિયાવાદી કયા? અને એવા અક્રિયાવાદી મિથ્યા દ્રષ્ટિના 84 ભેદ છે. પેલા ક્રિયાવાદીના 180 ભેદ કયા? ક્રિયામાં જ માને છે, શુભાશુભ ભાવ હોય એમાં જ ધર્મ માને છે, એથી બધા અનંત સંસારી છે. પણ બીજા જે છે એમાં એ એકાંતે એમ જ માને કે વસ્તુ જે છે એ કુટસ્થ છે. એટલે ધ્રુવપણાને માને, પણ જે બદલવું થાય, પરિણમવું થાય એને માનતા જ નથી. તો એવા એ અક્રિયાવાદી મિથ્યા દ્રષ્ટિ છે. અને એવા અક્રિયાવાદી મિથ્યા દ્રષ્ટિના ભેદ કેટલા? 84. એના 84 ભેદ છે. એ પછીના દિવસના પ્રવચનમાં ગુરુદેવ આગળ કહે છે કે આ પહેલી વાત સંવરની ગાથા છે, તેમાં છેલ્લે 363 પાખંડી મતની વાત લીધી છે. તો ક્રિયાવાદીના 180 ભેદ છે, જેની દ્રષ્ટિ વિપરીત છે અને એકલા દયા દાન આદિના શુભરાગથી ધર્મ માને છે તે ક્રિયાવાદી છે અને તેને તો આશ્રવ થાય છે પણ સંવર થતો નથી. આત્મા જ્ઞાતા દ્રષ્ટા છે, તેની રુચિ છોડી અને એકલી ક્રિયાથી ધર્મ માને તો તેને મિથ્યાત્વનો આશ્રવ થાય છે. એટલે એના 180 ભેદની વાત થઈ. અને બીજું 84 ભેદ અક્રિયાવાદીના કયા? જેમાં કહે છે કે આત્મા ક્ષણે ક્ષણે પલટાય છે એમ ન માનતા સર્વથા કુટસ્થ જે માને છે તેને મિથ્યાત્વનો આશ્રવ થાય છે. તે અક્રિયાવાદી પાખંડી છે. એના 84 ભેદ થયા. આ બેની વાત તો થઈ ગઈ. હવે ત્રીજું, અમે કંઈ જાણીએ નહીં. શું કેવું છે? શેની વાત કરવાની છે? ત્રીજો ભેદની વાત કરવાની છે ને અહીંયા ખરું ને? ટીકાની અંદર એમ કહું ને તો અક્રિયાવાદીના 84. એના પછી હવે શેની વાત કરશે? અજ્ઞાનીઓના 67 અને વૈનયિકોના 32 એની હવે વાત થશે. તો અજ્ઞાનીઓના 67 અને વૈનયિકોના 32 એની વાત હવે આગળ છે. તો ગુરુદેવ અહીંયા સરસ રીતે સમજાવે છે ત્રીજા ભેદમાં કે છે કે અમે કંઈ જાણીએ નહીં. આંધળાની ગાયના અલ્લા રખવા, અમે કંઈ જાણીએ નહીં એવી માન્યતા વાળા અજ્ઞાની પાખંડ છે. આત્મા જ્ઞાન સ્વરૂપ છે, શરીર આદિ તથા વિકારથી રહિત છે એવું જ્ઞાન કરતા નથી તે અજ્ઞાની છે. અમે કંઈ જાણીએ નહીં. બસ મિથ્યાત્વ મોટું પાપ છે. પશુ હિંસામાં ધર્મ માને તે અજ્ઞાની છે. એવા કેટલાય લોકો છે અને એવું ચાલી રહ્યું છે. તો પશુના વધ કરે છે ને ધર્મના નામે, ખૂબ કરે છે. આત્માની વાત યાદ ન રહે એમ માને, અનેક પ્રકારના જાણપણા કરવાથી મતભેદ થાય છે એમ માની આત્માનું જાણપણું કરતા નથી તેને આશ્રવ થાય છે. આ બીજા પશુની હિંસામાં ધર્મ માને, આ તો બધું ખરું વિકાર, અમે કંઈ જાણીએ નહીં ધર્મભરનું એમ. કેટલાક વળી જરાક થોડા ડાયા હોય તો કે પછી એ બધી જ્ઞાનની વાર્તા કરશો ને એ બધી વાતો કરશો તો એમાં પછી મતભેદ પડશે. એમાં તો ઘણા મતભેદ થાય. એટલે આપણે તો એ બધું નથી કરવું. એવું જાણપણ કરવાનું, આત્માનું જાણપણ કરવાની જરૂર નથી. આવું તો કેટલાય લોકો માનવા વાળા છે. અને કૃપાળુદેવના વચનામૃતમાંથી આવો ઊંધો અર્થ કાઢવા વાળા ઘણા. જ્ઞાન માર્ગ કઠિન છે એવી વાત કૃપાળુદેવે ક્યાંક કોઈક રીતે કોઈક અપેક્ષાએ વાત લખી છે ને, તો એમાંથી આવી વાત કાઢે કે અનેક પ્રકારના જાણપણા કરવાથી મતભેદ થાય છે અને એમ માની આત્માનું જાણપણું કરતા નથી એને આશ્રવ થાય છે, બીજું કાંઈ થતું નથી. અને તેવા અજ્ઞાની પાખંડીના 67 ભેદ છે. એક કહે કે ઉપાદાનથી કામ થાય, બીજો કહે કે નિમિત્તથી કામ થાય. માટે એવા મતભેદમાં પડવું નહીં. જે હોય તે ખરું એમ કહી વસ્તુનું જ્ઞાન કરતા નથી. અહીંયા આવ્યા ગુરુદેવના પ્રવચનમાં આ બધું અપેક્ષાથી વાત ચાલતી હોય એટલે કે આ બધામાં કાંઈ પડવાની જરૂર નથી. ઉપાદાનથી થાય કે નિમિત્તથી થાય એમાં આપણે પડીને શું કામ છે એમ કરી અને સાચું જ્ઞાન કરતા નથી. વસ્તુનું એનું સાચું જ્ઞાન કરતા નથી. માટે એવા મતભેદમાં પડવું નહીં. બસ જે હોય તે ખરું એમ કરી અને વસ્તુનું જ્ઞાન કરતા નથી. એ અજ્ઞાની પાખંડી છે.
એ અજ્ઞાની પાખંડી છે. મને ખ્યાલ છે ઘણા વર્ષો પહેલા એક વખત એક સાધુ હતા, એ ઉપદેશ આપતા હતા અને સાવ લૌકિક રીતે ઉપદેશ આપતા હતા, કાંઈ ઠેકાણું નહીં, કોઈ શાસ્ત્રનું તો આપણને લાગે કે કાંઈ જ્ઞાન છે જ નહીં. તે એમ બોલતા હતા કે એમ કે દિગંબરમાં કે સ્ત્રી મોક્ષે ન જાય એમ માને છે, શ્વેતાંબરમાં જાય એમ માને છે. તો કે છે કે દિગંબરમાં ન જાય તો એ કઈ સ્ત્રી મોક્ષે જતી હશે તો એનો પગ ખેંચીને નીચે લાવવાના નથી, અને કે શ્વેતાંબર કઈ જે નહીં જતી હોય તો સ્ત્રીને આમ પહોંચાડવાના નથી. આવી જાતની વાત કરતા હતા. સાચું વસ્તુ સ્વરૂપ શું છે એને સમજવાનો કોઈ પ્રયત્ન જ નહીં. આવી જાતની વાત હતી. અહીંયા કહે છે ને એવી જ વાત ગુરુદેવે વાત કરી છે, બરાબર છે. એવું કેવી કેટલી નકામી વાતો કરવા વાળા અત્યારે કેટલાય ઉપદેશકો છે અને પાછા પુસ્તકો લખે છે. ત્યાં ઉપાદાનથી કામ થાય, બીજો કે નિમિત્તથી થાય, અને માટે એ બધા મતભેદ છે, એમાં કાંઈ પડવાની જરૂર નથી. જે હોય તે ખરું એમ કહી અને વસ્તુનું જ્ઞાન કરતા નથી. તે અજ્ઞાની પાખંડી છે. એ અજ્ઞાની પાખંડી છે. મિથ્યાત્વમાં ને મિથ્યાત્વમાં જ એમને તો રહેવું છે. અને પછી શું થાય? મિથ્યાત્વમાં હોય ત્યાં સુધી અનંત ભાવ સિવાય બીજું થાય શું? એવું રહેવું છે. તો આ અજ્ઞાનીનો ત્રીજો ભેદ કયો. પછી ચોથો ભેદ, ગુરુની કૃપાથી કલ્યાણ થશે, મા બાપની ભક્તિ કરવી તે ધર્મ છે. આ બધો વિનય. નમે તે પરમેશ્વરને ગમે એમ માની બધાને પગે લાગે, અને તે વિનય મિથ્યાત્વ છે. જે દેવ ગુરુ શાસ્ત્ર સાચા નથી તેનો વિનય કરવો અને તેથી મુક્તિ થશે એમ માનવું તે મિથ્યાત્વ છે. આત્મામાં સાચા દેવગુરુ શાસ્ત્ર હોય એને જ મનાય, એને માનીએ અને એનો વિનય હોય. પણ ગમે તે દેવગુરુ શાસ્ત્ર હોય બધાને એનો વિનય કરે એમ તો કે એમ ન હોય. એમ એ તો મિથ્યાત્વ છે. આત્મામાં પ્રગટતી સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર દશા, શુક્લ ધ્યાન, મોક્ષ માર્ગ, મોક્ષ વગેરે વિતરાગી અવસ્થા છે. અને એ વિતરાગી અવસ્થા એ કોઈની કૃપાથી થતી નથી. પરનો વિનય અને સાચો વિનય જે છે દેવગુરુ શાસ્ત્રનો એ પણ શુભભાવ છે, એટલે એને કારણે પુણ્ય છે અને તે આશ્રવ અને બંધનું કારણ છે. પણ અજ્ઞાની આ વિનયથી સંવર થશે એમ માને છે. આ બીજા પ્રકારના લોકો છે કે જે આ વિનયથી એમ કે સંવર થાય. તો તેથી અહીંયા વાત લીધી છે. સંવરના 7 ભેદો વર્ણવ્યા, તેની સામે આ ક્રિયાથી ધર્મ માનનાર, આત્મામાં પરિણામ નહીં માનનાર, આત્મામાં પરિણમન નહીં માનનાર, એટલે આત્માનું પરિણમન જે થાય છે એ આત્માનું જ્ઞાન નહીં કરનાર, તેનો વિનય કરનાર એવા પાખંડીનું વર્ણન કર્યું. એ 4 ભેદની વાત કરી અને એ રીતે 363 ભેદનું વર્ણન અહીંયા કર્યું. તો તેને સંયમ, નિજરા કે ધર્મ થતો નથી. એવો એક પંથ છે કે તેના માનનાર જેને દેખે તેને પગે લાગે, પણ એવો ધર્મનો માર્ગ હોય નહીં. 12 પ્રકારના તપમાં વિનય તપ કયો છે, પણ આત્માના ભાન વાળાને સાચો વિનય છે. તેને રાગ ઘટી સંવર થાય છે. જેને તેને પગે લાગે, ગમે તેને પગે લાગે તેને આશ્રવ થાય છે. ગુરુ, રાજા કે મા બાપને પગે લાગવાથી ધર્મ થતો નથી. તે પણ શુભભાવ હોય, સાચો વિનય હોય તો, પણ છતાંય એ વિકાર છે અને એ સંવરનું કારણ નથી. વસ્તુ સ્વભાવના અવલંબને સમ્યક દર્શન પ્રગટે છે. વસ્તુનો સ્વભાવ જ એવો છે જેનું લક્ષ કરી અને પોતે પોતાના નિર્મળ પરિણામ કરે છે ત્યારે એ સમ્યક દર્શન પ્રગટે છે. નિમિત્ત પર કે રાગથી સમ્યક દર્શન પ્રગટતું નથી. અને એમ સમજ્યા વિના સાચો વિનય હોય નહીં અને સંવર થાય નહીં. સાચો વિનય પણ હોય નહીં, સંવર થાય નહીં. પછી એના પછી આ વાત કરી વિનય વિશેની, તો કોઈએ પ્રશ્ન કર્યો કે ધર્મનું મૂળ વિનય કહેલ છે ને, વિનયને ધર્મનું મૂળ કહેવામાં આવ્યું છે ને, તો એનો બધો વિસ્તાર વાત કરી લીધી છે. તો એ પ્રશ્નનું સમાધાન આપણે આવતા સ્વાધ્યાયમાં લઈશું. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ.